રાજકોટમાં વધુ એકવાર નકલી પોલીસ બની લોકોને લૂંટતા બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આર્યન ફળદુ અને પરમરાજ માંજરિયા બંને શખ્સે પોતે પોલીસ હોવાની ઓળખ આપી અને કિરટ પીઠીડિયા અને તેમના મિત્રો પાસેથી 50,000 રૂપિયાની માંગણી કરી હતી। આરોપીઓએ ખોટા કેસમાં ફિટ નહીં કરવા અને પોલીસ સ્ટેશનમાં માર નહીં મારવાનું કહી 50,000 રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો। આર્યન અને પરમરાજ બંને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાની ઓળખ આપી હતી। જો કે ફરિયાદીને શંકા જતા પોલીસનો સંપર્ક કરતા નકલી પોલીસનો ભાંડાફોડ થયો હતો। યુનિવર્સિટી પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે। આરોપીઓએ ખોટા કેસમાં ફિટ નહીં કરવા અને પોલીસ સ્ટેશનમાં માર નહીં મારવાનું કહી 50,000 રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો। આર્યન અને પરમરાજ બંને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાની ઓળખ આપી હતી। જો કે ફરિયાદીને શંકા જતા પોલીસનો સંપર્ક કરતા નકલી પોલીસનો ભાંડાફોડ થયો હતો। યુનિવર્સિટી પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે।